તો અગાઉ જ્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ત્યારે પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થઈ જવાની અનેક ઘટનાઓ બનવાની સંભાવના રહેતી હતી, પરંતુ હવે આવી ઘટના નહીં બને, કેમ કે આરોપીને ડિજિટલ માધ્યમથી કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. જી હા, હવે જેલમાં જ બનાવવામાં આવી રહી છે એક હાઈટેક કોર્ટ, જે અત્યાધુનિક છે. જુઓ આ સ્પેશિયલ અહેવાલ. રો હાઉસ જેવું દેખાતું આ બાંધકામ કોઈ રિસોર્ટમાં નથી કે નથી કોઈ રહેણાંક સોસાયટી. આ છે અત્યાધુનિક કોર્ટ, અને એ પણ કન્ટેનરમાં બનાવવામાં આવી છે. અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં કન્ટેનર કોર્ટ બનાવવામાં આવી, જેમાં હવે ગણતરીના દિવસોમાં એક મોટું LCD લાગશે, વેબ કેમેરા લાગશે અને અહીંયા બાકડા રૂપે બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. તમને નવાઈ લાગશે કે કન્ટેનર કોર્ટ અને પણ જેલમાં. સવાલ એ પણ થશે કે અહીંયા કોર્ટ કાર્યવાહી કેવી રીતે થશે. અમે તમને જવાબ આપીએ એ પહેલા તમને વધુ કેટલાક દ્રશ્યો બતાવવા છે. અહીંયા તમે જોઈ શકો છો કે કેદી ટીવી સામે બેઠા છે. જેલમાં રહેલા આ કેદીઓને ડિજિટલ માધ્યમથી કોર્ટમાં હાજર કરવામાં આવી રહ્યા છે. જેલની અંદર વર્તમાનમાં ડિજિટલ કોર્ટ માટેની સુવિધા અલગ અલગ સેક્શનમાં કરવામાં આવી છે, પરંતુ હવે આ સુવિધા પણ સેન્ટ્રલાઇઝ કરવામાં આવી રહી છે, અને એટલે જ કન્ટેનર કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદ મધ્યસ્થ જેલમાં હાલ 2400 કાચા કામના કેદી, 1400 પાકા કામના કેદી, 36 અટકાયતી કેદી અને 128 મહિલા આરોપી છે. હાલ આ વ્યવસ્થાથી 69% કેદીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. એક વિડીયો કોર્ટ મારફતે રજૂ કરવામાં આવે છે. આનો પ્રતિશત 69% છે. તો આપણે 69% કેદીઓને આ વિડીયો કોર્ટ મારફતે રજૂ કરવામાં આવી રહ્યા છે અત્યારે. જો કે કેટલાક કિસ્સામાં આરોપીને રૂબરૂ પણ કોર્ટમાં હાજર કરવામાં આવે છે, પણ હવે મોટાભાગે આરોપીને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ કરવામાં આવે છે. અગાઉ આરોપીને કોર્ટમાં હાજર કરવા જતાં સરકારી સિસ્ટમમાં વધારે ખર્ચ હતો. કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસ જાપ્તો આપવો પડતો હતો. વોરંટ અને સમન્સ આવે કે પછી મુદ્દત હોય ત્યારે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ જાપ્તાની માંગણી થતી હતી. આ માટે પોલીસ વાહન ખર્ચ થતા હતા અને પોલીસ બંદોબસ્તનો પણ ખર્ચ થતો હતો. આમાં ખર્ચા જે થતા હતા, ખર્ચામાં જે આપણા વ્હીકલના જે ખર્ચા હોય અને જો સ્ટાફ માટે જે પણ ખર્ચા થતા હતા ખર્ચા. સામાન્ય રીતે કેદી માટે 3 પોલીસના જાપ્તા આપવામાં આવતા હતા, અને ગુના પ્રમાણે જાપ્તાની સંખ્યામાં વધારો પણ થતો હતો. જોકે હવે આ કર્મચારીઓની શક્તિનો જુદી જુદી જગ્યાએ ઉપયોગ કરાઈ રહ્યો છે. જે કર્મચારીઓ પહેલા જાપ્તામાં રાખતા હતા, અત્યારે આનો બંદોબસ્ત અને લો એન્ડ ઓર્ડરનો કંઈ પ્રશ્ન હોય આમાં ઉપયોગમાં કરી શકાય. અને સાથે સાથે આપણે જે ઘણા બધા મેડિકલના સિવિલ હોસ્પિટલના જાપ્તા હોય કે જે કેદીની મેડિકલ જરૂરિયાત હોય અને સિવિલ હોસ્પિટલમાં મોકલતા હોય, તો આ જાપ્તા સાથે પણ ઉપયોગમાં લેતા હોય છે. સદનસીબે અમદાવાદ જેલના સત્તાધીશોના કહેવા પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં જાપ્તામાંથી ફરાર થયા હોય તેવા કોઈ બનાવ બન્યા નથી, પરંતુ આવી સંભાવના નકારી શકાય એમ ન હોવાથી પોલીસે જ હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આરોપીને કોર્ટમાં રજૂ કરવાની પદ્ધતિ અપનાવી છે, જેનાથી કેટલાક આકસ્મિક ખતરાને પણ નિવારી શકાય છે. જેલથી કોર્ટમાં જ્યારે આરોપીને રૂબરૂ લઈ જવામાં આવતો હતો, એવા સમયે આરોપી ફરાર થઈ જવાની, માર્ગ અકસ્માત થવાની તેમજ આરોપી પર હુમલો થવાની સંભાવના રહેલી હતી. આ તમામ સંભાવનાઓ હવે ડિજિટલ કોર્ટના માધ્યમથી ટળી ગઈ છે. નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ.